વડોદરામાં પીઢ નેતા શંકરસિંહ વાઘેલાએ નવી પાર્ટી પીડીપી એટલે કે પ્રજાસત્તાક ડેમોક્રેટિક પાર્ટીની સ્થાપના કરી। વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ કાર્યાલયના પ્રારંભ સાથે શંકરસિંહ વાઘેલાએ વડોદરામાં તેમના નવા રાજકીય યાત્રાનો પ્રારંભ કર્યો છે। શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે પીડીપી પાર્ટીનો મુખ્ય ઉદ્દેશ્ય છે પ્રજાસત્તાક અને લોકશાહી મૂલ્યોને મજબૂત બનાવવું અને નાગરિકોના હિતોને પ્રાથમિકતા આપવી। તેમણે વધુમાં જણાવ્યું કે આ પાર્ટી દ્વારા અમે નાગરિકોના પ્રશ્નોને ઉકેલવા અને તેમના હિતોને સુરક્ષિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ। ગાંધીનગર બાદ વડોદરામાં કાર્યાલયનો પ્રારંભ કરીને શંકરસિંહ વાઘેલાએ તેમના રાજકીય કાર્યને વધુ વિસ્તૃત બનાવવાનો પ્રયાસ કર્યો છે। તેમણે જણાવ્યું કે વડોદરામાં કાર્યાલયના પ્રારંભથી અમે નાગરિકોની સમસ્યાઓને નજીકથી સાંભળવા માટે અને તેમને ઉકેલવા માટે વધુ સક્રિય બનીશું। આ કાર્યાલયના પ્રારંભ પ્રસંગે શંકરસિંહ વાઘેલાએ તેમના સમર્થકો અને કાર્યકર્તાઓને પ્રોત્સાહન આપ્યું અને તેમને પાર્ટીના મૂલ્યો અને ઉદ્દેશ્યો વિશે માહિતગાર કર્યા। તેમણે જણાવ્યું કે પીડીપી પાર્ટી દ્વારા અમે નાગરિકોના હિતોને પ્રાથમિકતા આપીને તેમના પ્રશ્નોને ઉકેલવા માટે કાર્ય કરીશું। આ કાર્યાલયના પ્રારંભ સાથે શંકરસિંહ વાઘેલાએ વડોદરામાં તેમના રાજકીય કાર્યને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો છે। તેમણે જણાવ્યું કે આ કાર્યાલય દ્વારા અમે નાગરિકોની સમસ્યાઓને ઉકેલવા માટે વધુ સક્રિય બનીશું અને તેમના હિતોને સુરક્ષિત કરવા માટે પ્રતિબદ્ધ રહીશું। ગુજરાતમાં બીજેપીની સરકાર 30-35 વર્ષથી છે, એટલો બધો ભરાવો થઈ ગયો હતી એટલે એમને બહુ છે નહીં, પબ્લિકને જે કરવું એ કરે। સરકાર જેવું છે નહીં, તમે જાઓ ગાંધીનગર, કોઈ તમને તમારા સામે નહીં। બાપુ બીજેડ ગ્રુપનું કૌભાંડ આવ્યું, પછી આ ખ્યાતિવાળો પણ આરોપી આજે કાર્તિક પટેલ ઝડપાયો છે। આજે આ બે મોટા કૌભાંડ થયા અને ખ્યાતિવાળા પણ 125 જણની સર્જરી મળી। એક જ કૌભાંડ છે, તમે રોજ કૌભાંડ ભૂલી જવાના। આજે કાલ નવું બનવાનું, પરમદાર નવું બનવાનું, તે કૌભાંડોની ભરમાર ભાજપની સરકાર। આવો પધારો ત્યાં રૂબરૂ વાત। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।